મોહન ગામે ડેલી રાશિફળ ગુજરાતી આજનું રાશિફળ તારીખ 19 એપ્રિલ 2026 ને રવિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજ મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમા દિવસ રાત મંગળની રાશિ વૃશ્ચિકમાં ગૌચર કરી રહ્યા છે। અહીં ચંદ્રમા અને મંગળ અનેક એકબીજાથી કેન્દ્રીય સ્થાનમાં રહેશે, જ્યારે ગુરુની સાથે ચંદ્રમાની નવમ પંચમ યોગ બનશે। આ ગ્રહોની સ્થિતિઓની વચ્ચે તમારા માટે આજનો દિવસ કેવો રહેશે જાણો શું કહે છે તમારી રાશિના સિતારા। એક મેષ રાશિ, રવિવાર હોવાથી મન થોડું આળસ અનુભવશે, પરંતુ પરિવાર સાથે સારો સમય પસાર થશે। સંતાનોના પક્ષ ઉકેલાશે। સાંજના સમયે મહેમાનનું આગમન થઈ શકે છે। જૂના મિત્રો સાથેની મુલાકાત તાજગી આપશે। મેષ રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે કોઈ નવા એસોસિએશન અથવા પાર્ટનરશિપમાં પ્રવેશ કરી શકો છો। તમે વ્યવસાયિક પ્રોજેક્ટમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ ધરાવો છો, તેથી તમે ભવિષ્યમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકશો। જો કોઈ કાનૂની કેસ પેન્ડિંગ હોય તો કોર્ટ કેસમાં સફળતા સંકેત મળી શકે છે। સમયસર તકનો પૂરેપૂરો ઉપયોગ કરશો તો તમારું વ્યવસાયિક જીવન અને ભવિષ્યમાં ઘણો લાભ આપી શકે છે। ભાગ્ય આજે 82% તમારી સાથે છે। શિવલિંગ પર જળ ચડાવો। વૃષભ રાશિ, આજે તમારે તમારા ખર્ચ પર કાબુ રાખવો પડશે। મોજ શોખ પાછળ વધુ ખર્ચ થઈ શકે છે। વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ। જીવનસાથી સાથે વૈવાહિક ટાળવા માટે મૌન રહેવું ઉતાવળ છે। ગણેશજી વૃષભ રાશિના લોકોને કહી રહ્યા છે કે આજનો દિવસ તમારામાંથી કેટલાક માટે ઘણો વિવાદપ્રદ સાબિત થઈ શકે છે। તમારે તમારા ઉપર અધિકારીઓની અપેક્ષાનો સામનો કરવો પડશે અને તમારા સાથીદારો તમારી નબળાઈનો લાભ ઉઠાવવા અને રમતને બગાડવાનું કામ કરશે। તમને સન્માન મળશે અને કેટલીક નવી જવાબદારી પણ મળી શકે છે। તમે જટિલ સમસ્યાઓનો ઉકેલ મળશે। ભાગ્ય આજે 83% સુધી તમારી સાથે છે। હનુમાન ચાલીસાનો પાઠ કરો। મિથુન રાશિ, આજનો દિવસ આનંદદાયક રહેશે। તમારી રચનાત્મક છે। લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાના યોગ છે। ભાગીદારીથી લાભ થઈ શકે છે। સ્વસ્થતા ઉત્તમ રહેશે। મિથુન રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે તમને સરકાર તરફથી પ્રયત્ન કે કરશો કોઈ પણ રીતે લાભ મળી શકે છે। જો તમે સમયસર તકનો પૂરેપૂરો ઉપયોગ કરશો તો તમારું વ્યવસાયિક જીવન તમને ભવિષ્યમાં ઘણો લાભ આપી શકે છે। સંબંધીઓ અને મિત્રો સાથે તમારા સંબંધો સુધરશે। આજે તમારું ભાગ્ય 81% રહેશે। હનુમાનજીની પૂજા કરો। કર્ક રાશિ, આજે માનસિક વ્યગ્રતા રહી શકે છે। કોઈ અજાણ્યો ડર તમને પરેશાન કરી શકે છે। ધાર્મિકતા અને ધ્યાન કરવાથી શાંતિ મળશે। માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ઘરના વિવાદોથી દૂર રહેવું। કર્ક રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમારો આત્મવિશ્વાસ અને હિંમત ચરમસીમાએ રહેશે। આજ રાજનીતિક કે સામાજિક કાર્ય સાથે જોડાયેલા લોકો ઘણી બેઠકો વગેરેમાં ભાગ લેશે। તમને મળશે અને કેટલીક નવી જવાબદારીઓ પણ મળી શકે છે। તમને જટિલ સમસ્યાઓનો ઉકેલ મળશે। તમારા નિર્ણયો પર યોગ્ય આપો। જો તમારે કોઈ રોકાણ કરવું હોય તો નિષ્ણાતનું માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે। આજે 81% ભાગ્ય તમારા પક્ષમાં રહેશે। ભગવાન ગણેશજીની આરાધના કરો। સિંહ રાશિ, સૂર્યદેવની કૃપાથી તમારો પ્રભાવ વધશે। નોકરી કે વ્યવસાયમાં તમારા નિર્ણયો સચોટ સાબિત થશે। ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે। આર્થિક લાભના મજબૂત યોગ બની રહ્યા છે। ગણેશજી સિંહ રાશિના લોકોને કહી રહ્યા છે કે આ તમારા માટે ભાગ્યશાળી સમય નથી। ભાઈ બહેનો સાથેના વિવાદના કારણે પારિવારિક જીવનમાં અતિષ્ઠતા પણ આવી શકે છે। પ્રેમ સંબંધો અથવા રેખાઓ રહેશે। તથાપિ પરિશ્રમ સાથે જો ઉપરી અધિકારીઓને સંતુષ્ટ કરી શકો તો તમને આર્થિક લાભ પણ મળી શકે છે। સંપત્તિ મહેનતથી તમને તમારા ઉપરી અધિકારીઓને સંતુષ્ટ કરી શકો છો અને તમને આર્થિક લાભ પણ મળી શકે છે। ભાગ્ય આજે તમારો 79% સાથ આપશે। હનુમાનજીને તોલા અર્પણ કરો। કન્યા રાશિ, તમારી વાણી અને વ્યવહારિક તમને લોકોના દિલ જીતી શકો છો। રોકાણ માટે આજનો દિવસ શુભ રહેશે। પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે। ગણેશજી કન્યા રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે કાર્યસ્થળ પર નવી સમીકરણો કારણે તમે સમગ્ર સમય વ્યસ્ત રહેશો। રોકાયેલા યોજનાઓ હવે પ્રગતિ રહેશે। નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે છે તેમજ ઉચ્ચ સ્થાન પર ટ્રાન્સફર પણ સંભવ છે। તમારી પાસે નવી તકો હશે અને તેનો ઉપયોગ કરીને લાભ પ્રાપ્ત કરશો। આ પ્રકાર નાણાકીય સમૃદ્ધિ આશ્વાસન આપ્યું છે। ભાગ્ય આજે 75% તમારી સાથે રહેશે। ભગવાન વિષ્ણુની આરાધના કરો। તુલા રાશિ, આજનો દિવસ મિશ્રિત ફળદાયક રહેશે। સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો।
માન સન્માન વધશે, પરંતુ સાથે સાથે જવાબદારીઓ પણ વધશે. પ્રેમ સંબંધમાં ગેરસમજ દૂર આવશે. ગણેશજી તુલા રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે મિશ્રિત પરિણામ સંભવશે, પણ તે તમારા પક્ષમાં રહેશે. પ્રવૃત્તિઓમાં તમારો સમય અને શક્તિ વેડફશો નહીં. તમારા નિર્ણયો પર યોગ્ય ધ્યાન આપો. જો તમારા કોઈ રોકાણ કરવું હોય તો નિષ્ણાતની માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે. પરિણીત લોકો માટે આ આગેવાનને કારણે જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. આજે 87% ભાગ્ય તમારી સાથે છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. વૃશ્ચિક રાશિ, સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહે. પેટ અથવા આંખને લગતી તકલીફ થઈ શકે છે. બિનજરૂરી દોડધામથી થાક અનુભવાય છે. કાયદાકીય દુશ્મનોથી દૂર રહે અને કોઈના જામીન ન પડો. રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમને વેપારના ક્ષેત્રમાં ખૂબ જ સારા પરિણામ મળશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક ફાયદાકારક રહેશે. વેપારીઓ એસોસિએશન અથવા પાર્ટનરશિપ દ્વારા સારો નફો મેળવી શકશે. તમારો આત્મવિશ્વાસ વધશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. જો કોઈ કાનૂની કેસ પેન્ડિંગ હોય તો કોર્ટ કેસ સફળતાનો સંકેત મળશે. આજે તમારું ભાગ્ય 80% રહેશે. યોગ્ય પ્રાણાયામનો અભ્યાસ કરો. ધનરાશિ, આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ છે. જૂના ઉધાર નાણાં પરત મળી શકે છે. પ્રવાસનું આયોજન સફળ રહેશે. તમને નવા ઉત્સાહ સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધશો. ધન રાશિના લોકો માટે ગણેશજી કહી રહ્યા છે કે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને પારિવારિક જીવન સુખી રહેશે. આવકમાં વધારો થઈ શકે છે. તમારી પાસે નવા અધિકારણ રહેશે. તમારી સામાજિક સુધરશે અને તમારો સંતોષ વધશે. સંબંધીઓ અને મિત્રો સાથે તમારા સંબંધો સુધરશે. આવા સમયે તમારી નબળાઈઓ કોઈની સામે જાહેર ન કરવું વધુ સારું રહેશે. પછી ભલે તે ગમે તેટલો નજીકનો વ્યક્તિ કેમ ન હોય. આજે ભાગ્ય 76% તમારા પક્ષમાં રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. મકર રાશિ, કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની કદર થશે. રવિવાર હોવા છતાં કામનું ભારણ રહી શકે છે. પિતા અને વડીલોના આશીર્વાદથી મુશ્કેલી કામો પણ સરળતાથી પૂરા થશે. માનસિક સ્થિતિ રહેશે. મકર રાશિના લોકો માટે ગણેશજી કહી રહ્યા છે કે આજનો સમય વ્યવસાયિક સંદર્ભમાં વેપાર સંબંધો અને ડીલમાં સાહસ કરવા માટે અનુકૂળ સમય છે. કામ સંબંધિત યાત્રાઓ અને સહયોગ આવનારા મહિનામાં સકારાત્મક પરિણામ આપશે. તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે સંબંધિત સ્થાપિત કરશો. ઉપરાંત તમે પ્રેમ સંબંધો મામલા ભાગ્યશાળી રહેશો. તમારા વિરોધીઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં અને સારી સ્થિતિ માટે પ્રેરિત રાખો. ભાગ્ય આજે 81% સાથ આપશે. ભગવાન ગણેશ પૂજા આરાધના કરો. કુંભ રાશિ, ભાગ્યનો સાથ મળશે. લાંબા સમયથી વિચારેલી કોઈ યોજના અમલમાં મૂકી શકશો. ધાર્મિક યાત્રાના યોગ છે. નવા લોકો સાથેના સંપર્ક તમારા વ્યવસાય વૃદ્ધિ કરાવી શકે છે. કુંભ રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમે તમારા જીવનસાથી અથવા સાથીનો અધૂરા મનથી સહયોગ મળશે. આ કારણે તમે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકશો નહીં. આ સ્થિતિ તમને માનસિક મૂંઝવણ અને તણાવને એ પણ ધ્યાનમાં રાખો કે તમે મજબૂત છો કે પરેશાન. એ વાત કોઈને ન જણાવો. વેપારીઓ એસોસિએશન અથવા પાર્ટનરશિપ દ્વારા સારો નફો મેળવી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. આજે ભાગ્ય 92% તમારી સાથે રહેશે. દેવને જળ અર્પણ કરો. મીન રાશિ, આજે વાહન કે મશીનરીના કામમાં સાવધાની રાખ. અચાનક કોઈ સમસ્યા સામે આવી શકે છે. ગુપ્ત શસ્ત્રોથી સાવધાન રહેવું. ઈષ્ટદેવનું સ્મરણ કરવા નકારાત્મકતા દૂર થશે. ગણેશજી મીન રાશિના લોકોને કહી રહ્યા છે કે વ્યવસાયમાં સતત નવા વેપારી સંબંધો અને ડીલ આપવા માટે આજનો દિવસ સાનુકૂળ છે. કામ સંબંધિત યાત્રાઓ અને સહયોગ આવનારા મહિનામાં સકારાત્મક પરિણામ આપશે. તમારામાંથી કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક સ્થાપિત કરીને વધુ પ્રભાવશાળી બનશે. તમે તમારા ઉપરી અધિકારીઓની અપેક્ષાઓનો સામનો કરશો અને તમારા સાથીઓ તમારી નબળાઈઓનો લાભ ઉઠાવવાનો અને રમતને બગાડવાનો પ્રયાસ કરશે. ભાગ્ય આજે 84% સુધી તમારી સાથે છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. ઉપાય, રવિવાર હોવાથી સૂર્યનારાયણને અધ્યાય આપો અને આદિત્ય હૃદય શસ્ત્રોનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ અને તેજમાં વધારો થશે. ડિસ્ક્લેમર, ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારી અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્રો આધારિત જ્ઞાન ધરાવનાર વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદાર મોહનગામી બ્લોગ નહીં રહે, કારણ કે આ આર્ટિકલ ફક્ત હેતુસર પબ્લિક કરવામાં આવ્યો છે. હર હર મહાદેવ.